સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં કેટલાક તબીબો ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી, જેથી એસઓજી પોલીસ ટીમે આરોગ્ય અધિકારીઓને સાથે રાખી તપાસ કરતા ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ 3 જગ્યાએ ડિગ્રી વગર તબીબો પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયા છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલાક તબીબો ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી એસઓજીની ટીમને મળી છે। ટીમે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓને સાથે રાખી તપાસ કરતા ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ 3 જગ્યાએ ડિગ્રી વગર તબીબો પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ગયા છે। પોલીસ અને જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રો દ્વારા સંયુક્ત રીતે પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલી સીઆર પાટીલ રોડ રામનગર સોસાયટીની બાજુમાં લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ 1 પ્લોટ નંબર 66 ખાતે માતોશ્રી ક્લિનિક નામના દવાખાનામાં બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઇન્દ્રેશ કુમાર દૂધનાથ પાલને ઝડપી પડાયો છે। તેની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 12,626 તથા રોકડ 1.2 લાખ મળી કુલ 1.14 લાખની મત્તા કબજે કરાઈ હતી। આરોપીની પૂછપરછમાં તે ઉધના વિસ્તારની અલગ અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટરની મદદમાં રહી દર્દીઓને દવા આપતો હતો, જેની સામાન્ય બીમારીમાં કઈ દવા, ઇન્જેક્શન્સ આપતા હતા તેની માહિતી હોવાથી તેણે હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા 5 વર્ષથી આ ક્લિનિક ચાલુ કરી હતી। ડિંડોલી માનસી રેસિડેન્સીની બાજુમાં શ્રી હરિનગર સોસાયટીમાં મધુમિતા ક્લિનિક નામના દવાખાનામાં આરોપી ઉત્તમ બિમલ ચક્રવાતીને ઝડપી પડાયો હતો। તેની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 7,415ની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો। તે ગોડાદરા વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા 8 વર્ષથી ક્લિનિક ચાલુ કરી હતી। ડિંડોલી માનસી રેસિડેન્સીની બાજુમાં શિવનગર સોસાયટીમાં સાઈ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા આરોપી સંજય કુમાર રામકૃપાલ મોર્યાને ઝડપી પડાયો હતો। તેની ક્લિનિકમાંથી વિવિધ દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 83,446ની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો। આરોપીની પૂછપરછમાં તે ઉધના 3 રસ્તા પાસેની સુમિત ચિલ્ડ્રન હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને છેલ્લા 3 વર્ષથી આ ક્લિનિક ચાલુ કરી હતી।